નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આજે આપણે ચેપ્ટર નંબર 16 વિશે આગળ ચર્ચા કરીશું. ગઈ વખત આપણે આગળ ચર્ચા કરી હતી આગળના વિડીયોમાં કે ભારતની અંદર ભારત આઝાદ થયા પછી ઈસવીસન 1991માં 3 પ્રકારના સુધારા કરવામાં આવ્યા કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો આપણે એની અંદર જોયું કે ઉદારીકરણ એટલે કે જેની અંદર સરકારના જે નીતિ નિયમો હતા જેની અંદર થોડીક છૂટછાટ આપણને મળેલ હતી. ત્યાર પછી આપણે તેના આર્થિક ઉદારીકરણના લાભો અને ગેરલાભ વિશે પણ ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે ખાનગીકરણ વિશે ચર્ચા કરી હતી અને વૈશ્વિકીકરણ વિશે પણ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી. હવે આપણે આજે વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ. વૈશ્વિકીકરણ એટલે શું? તો એ આપણા દેશના અર્થતંત્રનું વિશ્વના દેશના અર્થતંત્ર સાથે જોડાવું અથવા આખા વિશ્વને એક જ તાંતણે બંધાવવું, જેને આપણે શું કહીએ છીએ? વૈશ્વિકીકરણ. એટલે કે વૈશ્વિકીકરણની અંદર સૌથી પહેલાં તો લાભ શું? તો આપણને વિદેશી જે હુંડિયામણ મૂડીરોકાણ હતું તેને પ્રોત્સાહન મળ્યું. એટલે કે આપણને જે વિદેશની અંદર જેની પાસે વધારે ઉદ્યોગો કે જે વધારે મૂડીરોકાણ કરી શકે છે તેવા ઉદ્યોગોનું રોકાણ કે તેવા ઉદ્યોગો આપણે વિદેશની અંદર સ્થાપી શકીએ છીએ, મૂડીરોકાણ કરી શકીએ છીએ. જે વિકસિત દેશો છે તેના ઉત્પાદન થતી ચીજ વસ્તુઓ આપણને સરળતાથી મળવા માંડી. એટલે કે જે વિદેશની અંદર જે ચીજ વસ્તુઓ હોય છે એ ચીજ વસ્તુઓ આપણને આપણા દેશની અંદર ઝડપથી મળવા લાગી. બીજું, આપણને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એટલે કે એકબીજાના રાષ્ટ્રની અંદર અલગ અલગ રાષ્ટ્રની અંદર સ્પર્ધાની અંદર ટકી રહેવા માટેની ક્ષમતા પ્રાપ્ત થઈ. આપણી જે નિકાસો હતી એટલે કે આપણા ભારતની જે વસ્તુઓ છે જેને વિદેશની અંદર આપણે તેની નિકાસમાં વધારો થયો છે અને એના કારણે આપણા આર્થિક વિકાસમાં પણ વધારો થયો છે. અને આ બધું શેના કારણે થયું છે? તો કે વૈશ્વિકીકરણના કારણે થયું છે. કે ભારતની આ વૈશ્વિકીકરણ કરવાના કારણે આપણે વિદેશમાં મૂડીરોકાણ કરી શક્યા, ત્યાંની ચીજવસ્તુઓ આપણને સરળતાથી મળતી થઈ. આંતરરાષ્ટ્રીય જે વિકાસશીલ દેશો છે, ભારત જેવા જે વિકાસશીલ દેશો છે અને વિકસિત દેશોની જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે તેની અંદર ટકી રહેવા માટેનો પ્રયત્ન એટલે કે ક્ષમતા પ્રાપ્ત થઈ. બીજું કે નિકાસના પ્રમાણમાં વધારો થયો અને આપણા જે આર્થિક વિકાસનો દર હતો તેમાં પણ વધારો થયો. પરંતુ લાભ થવાની સાથે સાથે કેટલાક ગેરલાભ પણ છે. તો કે શું ગેરલાભ છે? તો કે આપણા વૈશ્વિકીકરણથી આપણી ગરીબી અને બેરોજગારીની જે સમસ્યા હતી એ હલ કરવામાં આપણને સફળતા ન મળી. કારણ કે પહેલાં જ વાત થઈ કે જેની પાસે મૂડી વધારે છે એ વધારે રોકાણ કરે છે, માટે ધનવાન વ્યક્તિ વધારે ધનવાન બનતો ગયો. બીજું, મોટા મોટા ઉદ્યોગો સ્થાપવાના કારણે વધારે ચોકસાઈથી ટૂંકા સમયગાળામાં વધારે ઉત્પાદન મળે એની માટે યંત્રો દ્વારા કામ થવા માંડ્યું. માટે બેરોજગારી, જે માણસો કામ કરતા હતા એ જ કામ યંત્રો દ્વારા કરવામાં આવ્યું એટલે બેરોજગારી પણ વધવા માંડી. એટલે કે વૈશ્વિકીકરણના કારણે આપણા દેશની જે સમસ્યા હતી ગરીબી અને બેરોજગારી, એમાં જોઈએ તેટલો આપણને સફળતા મળી નથી. જે વિકાસશીલ દેશો છે એના નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. કારણ કે આપણો જે દેશ છે એમાંથી આપણે જે નિકાસ કરીએ છીએ વિકસિત દેશોમાં, પરંતુ આપણે જોઈએ તેટલા પ્રમાણમાં આપણને લાભ નથી મળતો. વૈશ્વિકીકરણના કારણે મોટા ઉદ્યોગોને વધારે લાભ મળ્યો, જ્યારે લઘુ ઉદ્યોગ એટલે કે નાના ઉદ્યોગોને કેવો લાભ મળ્યો? ઓછો લાભ મળ્યો. નિકાસના પ્રમાણમાં આયાતનું પ્રમાણમાં વધારો થયો. એટલે કે આપણે જેટલી નિકાસ કરતા હતા ભારતમાંથી તેટલા કરતાં જ આયાત વધારે કરીએ છીએ અને એના કારણે આપણે વિદેશી દેવામાં શું થયું? આપણું વધારો થયો. આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની છે. કે આપણી જે આવક અને સંપત્તિ છે તેની વહેંચણી શું બની છે? અસમાન બની ગઈ છે. એમાં આપણને બીજો એક ગેરલાભ એ પણ થયો છે કે આપણા દેશની અંદરથી સારા જેમ કે આપણે વાત કરી હતી શ્રમ, વૈશ્વિકીકરણના કારણે આપણા દેશમાંથી લોકો ત્યાં શ્રમ એટલે કે બીજા દેશની અંદર જઈને
પોતે કામ કરતા હોય છે અને એના કારણે તેમને એવું સારું એવું આર્થિક વળતર મળતું હોય છે. તો આપણા દેશની અંદરથી જે સારા એન્જિનિયર છે, ડૉક્ટર છે, શિક્ષકો છે કે આગળ કોઈ પણ ફેકલ્ટીના વ્યક્તિઓ છે જે વિદેશમાં જઈને કામ કરે છે અને જેનો લાભ આપણા દેશની જગ્યાએ વિદેશના દેશોને વધારે મળે છે. આ એક આપણને સૌથી મોટો ગેરલાભ ગણવામાં આવે છે. જે આપણા દેશને મળવો જોઈએ તેના વગર વિદેશના વધારે તેનો લાભ મળે છે. હવે આપણે આગળ જોવાનું છે વિશ્વ વેપાર સંગઠન એટલે WTO. WTOનો મતલબ થાય છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એટલે કે જ્યારે WTOની રચના થઈ ત્યારથી જ ભારત તેનું સભ્ય છે. એટલે કે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા સભ્ય દેશોએ 1 જાન્યુઆરી ઈસવીસન 1950ના રોજ WTO વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કરી હતી અને તેનું વડું મથક ક્યાં છે તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરની અંદર તેનું વડું મથક આવેલું છે. જે આપણે એનો માર્કો બાજુમાં જોઈ શકીએ છીએ કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો હવે તેનું ધ્યેય શું છે તો કે આંતરરાષ્ટ્રીય જે વેપાર પરના અવરોધો દૂર થાય. એટલે કે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે જે વેપાર કરે છે તેની અંદર જે અવરોધો આવે છે એ અવરોધોને દૂર કરવાના છે. વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. કારણ કે વિદેશ વેપારના કારણે શું થતું, ધારો કે આપણા દેશની અંદર કોઈ વિદેશી કંપનીઓ વેપાર કરવા માટે આવે તો આપણે આપણા દેશની કંપનીઓનું સંરક્ષણ કરતા, પણ વિદેશના દેશમાંથી જે વિદેશમાંથી આવતી તે કંપનીનું સંરક્ષણ નહોતા કરતા અને તેના કારણે આપણા દેશની અંદર વિદેશી કંપનીઓ રોકાણ ઓછું કરતી હતી કાં તો કરતી જ નહોતી. કારણ કે પહેલાં આપણો દેશ ખેતી પ્રધાન હતો ત્યારે તો કરતો જ નહોતા. ત્યાર પછી આપણે નીતિ નિયમો એટલા બધા હતા સરકારના, એના કારણે પણ નહોતા કરતા. પણ એ બધામાં છૂટ મળ્યા પછી જો આપણે આપણા દેશની કંપનીઓનું સંરક્ષણ કરીશું ને એમનું નહીં કરીએ તો અહીંયા વિદેશી કંપનીઓ તેમનું રોકાણ કરશે નહીં અને એના જ કારણે આપણા દેશની અંદરથી જે ઉદ્યોગોને સંરક્ષણ આપવામાં આવતું તે બંધ કરી દેવામાં આવ્યું. વૈશ્વિક અને વેપારી નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. એટલે કે વેપાર નીતિ અને દેશની જે આર્થિક નીતિ છે એ બંને વચ્ચે સંકલન સંધાયું. જે વિશ્વની અંદર વેપારના જે ઝઘડાઓ હતા એ ઝઘડાનું નિરાકરણ લાવવું. આ બધા જ ધ્યેયો કોના હતા? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એની માટે એની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે એની સ્થાપના ક્યાં કરી હતી? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા નામના શહેરમાં 1 જાન્યુઆરી ઈસવીસન 1995માં. તો હવે એના કાર્યો જોવાના છે. તો એના કાર્યો શું છે તો કે બહુરાષ્ટ્રીય અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેનો અમલ કરવો. એટલે કે જે વેપાર માટેના કરારો છે એ બધાનું માળખું તૈયાર કરવું અને તેના જ પ્રમાણે તેનો અમલ કરવો જોઈએ. બહુરાષ્ટ્રીય એટલે કે એક કરતાં વધારે રાષ્ટ્ર બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલી ચર્ચા વિચારણા અને વાટાઘાટોની ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવવી. એટલે કે બધા રાષ્ટ્રો વચ્ચે જે વેપાર માટે ચર્ચા વિચારણા કે વાટાઘાટો માટે એક ફોરમ એટલે કે ચર્ચા માટેનું જે સ્થાન છે તેમની તરીકેની કામગીરી આપણે બજાવવી જોઈએ. WTO જે ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. એટલે કે WTO જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય કે કોઈપણ રાષ્ટ્ર પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો નથી. બધા જ રાષ્ટ્રને ભેદભાવ વગર વેપારને વધારે ઉત્તેજન મળે, વધારે વિકાસ થાય તે માટે ઉત્તેજન આપવામાં આવે છે. જુદા જુદા જે દેશો છે એમાં પોતાની જે રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વેપારનું તે અવલોકન કરે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય હોવાથી બહુરાષ્ટ્રીય વેપાર હોવાથી ઘણા બધા રાષ્ટ્રો છે અને અલગ બધા જ દેશો પોતાની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે અનુસરતા હોય છે અને એનું જ અવલોકન WTO કરે છે અને તે પ્રમાણે સુધારા વધારા શું કરવું શું ન કરવું તેની માટેની સૂચના આપે છે. આ WTOનું કાર્ય છે. હવે આપણે જોવાનું છે વેપાર એટલે કે WTOમાં જોડાવાથી ભારતને શું લાભ થયો. કારણ કે આપણે પહેલાં જ વાત કરી કે WTOની જ્યારે સ્થાપના કરી ત્યારથી જ ભારત તેનું સભ્ય છે. તો ભારત ઉપર તે સંસ્થાનો પ્રભાવ શું છે, આપણને શું લાભ મળ્યા? તો કે જ્યારે
વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5 હતો. એટલે કે જ્યારે આપણે WTOમાં નહોતા જોડાયા ત્યારે 100 રૂપિયાનો વેપાર થાય વિશ્વમાં, ત્યારે આપણે 50 રૂપિયાનો જ વેપાર કરતા હતા. જ્યારે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો કેટલો હતો? 0.5% હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર થવાથી આપણી નિકાસમાં વધારો થયો અને એના કારણે આપણો અત્યારે ડબલ, એટલે કે આપણો હિસ્સો કેટલો થઈ ગયો છે? 1% થઈ ગયો છે. 0.5% કરતાં ડબલ, એટલે કે 1% થઈ ગયો છે. ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસોમાં નોંધપાત્ર વધારો થશે. એટલે કે ભારતમાંથી જે કાપડ છે અને તૈયાર થયેલા તેમાંથી જે વસ્ત્રો છે તેના નિકાસમાં વધારો થશે. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી, આયાત નિકાસ વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે. એટલે જે વિકસિત દેશો છે એ લોકો જે પોતાની કૃષિ પેદાશોની સબસિડી છે, આયાત નિકાસ છે વગેરે નાબૂદ કરશે અને તેના કારણે આપણા જેવા જે વિકાસશીલ દેશો જે કૃષિ પ્રધાન છે, એટલે ખેતી પ્રધાન છે, એવા દેશોની નિકાસમાં શું થશે? વધારો થશે. દેશોની નિકાસ વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને તેથી આપણું મૂલ્યબળમાં પણ શું થશે? વધારો થશે. અને આપણું જે દેવું છે વિદેશી દેવું એ પણ કેવું થશે? ઓછું થશે. આપણને WTOમાં જોડાવાથી લાભ તો થશે જ, પણ એની સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. કે ભારતની પોતાની જે આંતરમાળખાકીય સગવડો છે એ ઝડપથી વધારો થવો જોઈએ અને તેની માટે વિકસિત દેશોએ આપણને બને તેટલો સહકાર આપે છે. હવે જોવાનું છે ટકાઉ વિકાસ, એટલે કે સુપોષિત વિકાસ. સુપોષિત વિકાસ એટલે શું અથવા ટકાઉ વિકાસ એટલે શું? તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. એટલે ભાવિ એટલે કે ભવિષ્યમાં આવનારી જે પેઢી છે એમને નુકસાન ન પહોંચે એ રીતે અત્યારની પેઢીની જે જરૂરિયાતો છે એને સંતોષવી. ટૂંકમાં અત્યારના જે માનવી છે એ જન્મના સમયે જે કુદરતી સાધન સંપત્તિ જે છે જે હાલતમાં, એ જ હાલતમાં ભાવિ જે ભવિષ્યમાં આવનારી પેઢી માટે પણ રહે, તેને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ. કારણ કે આપણે અત્યારે જોઈએ તો આંધળો વિકાસ થઈ રહ્યો છે. કારણ કે અત્યારે જે પણ છે એ બધું કોણ કરે છે? યંત્રો દ્વારા કામ થાય છે. અને યંત્રો દ્વારા કામ થાય છે તો એના કારણે એક સમય એવું બનશે કે એટલું બધું પ્રદૂષણ કે એટલી બધું કોઈ પણ જાતની વસ્તુ નહીં રહે, તો યંત્રો એકલા જ હશે, માનવો હશે નહીં. માટે આપણે ઇકો ફ્રેન્ડલી જે ઉદ્યોગો છે તેનો ઉપયોગ કરવાનો છે. એટલે કે માનવ સૃષ્ટિ જે છે તેની આસપાસ કુદરતી અને માનવ સર્જિત એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરો છે એના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ ઉદ્ભવ્યો છે. ટકાઉ પદ્ધતિનો ખ્યાલ ઉદ્ભવ્યો છે કે આજની જે પેઢી છે એને જેટલો વિકાસ સાધ્યો છે, જેટલી ઝડપથી વિકાસ સાધી રહ્યો છે, પરંતુ ભવિષ્યમાં તે ટકાવી શકાશે નહીં. અત્યારની જે પેઢી છે એ જેટલી પણ સગવડો ભોગવી રહી છે તો એટલી સગવડો કદાચ જે ભવિષ્યમાં આવનારી પેઢી છે તેની પાસે નહીં હોય. આર્થિક વિકાસના કારણે આપણો જે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ ઘટે છે, તેની ગુણવત્તા પણ ઓછી થાય છે અને પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે. અત્યારે આપણે આર્થિક વિકાસ સાધવા માટે જેટલી પણ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડે એટલો કરીએ છીએ, પરંતુ તેના બદલામાં આપણે બીજું સંપત્તિ ક્યાંથી લાવીશું, એ સંસાધનો ક્યાંથી એનો વિકાસ કરી શકીએ તે આપણે જોતા નથી. અને એના જ કારણે વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને એના કારણે પર્યાવરણ પર થતી જે અસરો છે અને તેના જ કારણે ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. હવે જોઈએ ટકાઉની વ્યૂહરચના શું છે, એટલે કે એની શું વ્યૂહરચના છે? તો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા, કેમ
પુનઃ ઉપયોગમાં લે ટકાવ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતોને સંતોષવા માટે અત્યારની જે છે એને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાનની પેઢીની જરૂરિયાતો સંતોષવી. બરાબર. તો જે પ્રાકૃતિક સંસાધનો છે સંરક્ષણ અને સંવર્ધનના, તેની માટે આપણે નીચેની બાબતો ધ્યાન રાખીએ. ખેતીલાયક જમીન છે, જંગલો છે, જળ સંપત્તિ છે વગેરેનો ઉપયોગ અને તેમની ગુણવત્તા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવાના છે, જેનો ઉપયોગ એકવાર લઈ શકાય એવો છે પણ પરંતુ ફરી તેનો, જેમ કે આપણે જોયા છે કે લોખંડ છે, તાંબુ છે, પિત્તળ છે, જે હવે ધીમે ધીમે પૂરા થઈ રહ્યા છે. કદાચ એવું બનશે કે આપણી ભાવિ પેઢીને લોખંડ એટલે શું એ ખબર નહીં હોય, પિત્તળ એટલે શું એ બને, એની માટે ગૂગલ પર સર્ચ કરવું પડશે. તો આજે કોલસો છે, પેટ્રોલિયમ છે વગેરે જે પેદાશો છે એકવાર ઉપયોગમાં લઈ શકાય છે તેવા સાધનો છે, માટે તેનો ઉપયોગ કેવો કરવો જોઈએ છે, કાળજીપૂર્વક કરવો જોઈએ. વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે વાહન વ્યવહારનું ખર્ચ ઓછું થાય એની માટે ઉદ્યોગોનું સ્થાન એ રીતે નક્કી કરવું જોઈએ કે જેનાથી વાહનનો ઓછો ઉપયોગ કરી શકીએ, અને વાહનનો ઓછો ઉપયોગ થશે તો પેટ્રોલ ડીઝલ એનો પણ ઓછો ઉપયોગ થશે. અનેક ઉપયોગો ધરાવતા જેમ કે દામોદર વેલી યોજના છે કે જેના કારણે સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ અને વાહન વ્યવહાર વગેરેનો ઉપયોગ લેવાય છે. એટલે કહેવાનો મતલબ, ધારો કે કોઈ નદી છે તેની ઉપર બંધ બાંધવામાં આવે છે તો તે બંધ જે છે તેનો પાણીનો ઉપયોગ આપણે સિંચાઈ તરીકે પણ કરી શકીએ છીએ. હાઇડ્રો પાવર સ્ટેશન એટલે કે તેના પાણી દ્વારા આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. પૂર ઉપર પણ નિયંત્રણ લાવી શકીએ છીએ. બીજું, તેની બાજુમાં જે રસ્તાઓ કે બનાવવામાં આવે છે તેનો વાહન વ્યવહાર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અને તે એક પર્યટન સ્થળ તરીકે પણ, જેમ કે કોઈ પણ બંધ બાંધવામાં આવ્યો છે તો તે પર્યટન સ્થળ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એ અનેક સાધનો, અનેક ઉપયોગ ધરાવતા હોય તેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય તે જોવું જોઈએ. જંગલોના મોટા પાયા પર જે વિનાશ થઈ રહ્યો છે, ઔદ્યોગિક કચરો છે તેનો બિનઆયોજિત નિકાલ કરવામાં આવે છે. ઝેરી રસાયણો છે, કેમિકલવાળું ગંદુ પાણી છે, ગંદા વસાહતો છે, આ બધા ઉપર કાયદાકીય નિયંત્રણો લાવી દેવા જોઈએ. અને જે બિનપરંપરાગત છે એવા ઉર્જા સાધનોનો ઉપયોગ કરો. બિનપરંપરાગત એટલે આપણે ચેપ્ટર નંબર 8માં જોયું કે જેનો ઉપયોગ એકવાર કર્યા પછી ફરીથી કરી શકીએ છીએ. જેમ કે કોલસાને એકવાર બાળ્યા પછી તેનો એ રાખનો આપણે ઉપયોગ નથી કરી શકતા, પણ જેમ સૌર ઉર્જા છે, પવન ઉર્જા એટલે કે સોલર છે, આ બધાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે આપણને બીજા દિવસે તે વસ્તુ પુનઃપ્રાપ્ય છે. તો એવા બિનપરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. તો કે પર્યાવરણની સુરક્ષાની ચર્ચા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ હતી, અને વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા આવા ઘણા બધા સંમેલનો ભરાયા હતા, અને એની અંદર કેટલાક પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા. આપણે પર્યાવરણની અંદર આ જે આપણને સુરક્ષા છે કઈ રીતે કરી શકીએ, એની માટે કયા કયા પગલાઓ હાથ ધરી શકીએ, એની માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. કે જે દેશના મુખ્ય શહેરો છે એમાં પ્રદૂષણની માહિતી આપવી જોઈએ. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પ્રદૂષણ નિયંત્રણના બોર્ડની રચના કરવી જોઈએ. એટલે કે પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવી જોઈએ. પ્રદૂષણ નિવારણ માટે અને પર્યાવરણની જાળવણી માટે આખા વિશ્વભરમાં 5 જૂનના દિવસે પર્યાવરણ દિન જાહેર કરવામાં આવ્યો છે. ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું સ્તરનું ગાબડું
પર્યાવરણ, કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવું જોઈએ. જેમ કે આપણે એક કરીએ છીએ, જેમ કે આપણને ખબર છે પીયુસી દરેક બાઇક છે કે બધાની ઉપર મારે કમ્પલસરી થઈ ગયું છે. પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ. તમને ખબર છે, તમે પીયુસીના માટે ગયા પણ હશો તમારા પેરેન્ટ્સ સાથે અથવા તમે જાતે, કે તેની અંદર એક પ્રકારનું તમને સર્ટી આપવામાં આવે છે અને જેની અંદર જે સાયલેન્સર છે કે જે એની અંદરનું યંત્ર છે કે જેની અંદર વધારે પ્રદૂષણ ફેલાવે છે તો એના દ્વારા આરટીઓ દ્વારા આપણને કહેવામાં આવે છે અને ત્યાર પછી આપણે વારંવાર ગાડીની સર્વિસ કરાવવી જોઈએ કે જેના કારણે આપણી ગાડી જેવી ઘણી બધી ગાડી છે કે જેના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે અને આ પ્રદૂષણને રોકવા માટેનું આ એક પગલું છે. તો કે દેશની અંદર પર્યાવરણની જાળવણી થાય, તેનામાં જાગૃતિ વધે, તેની માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ અને એ આપણા બધાના જવાબદારીમાં આવે છે. કારણ કે પર્યાવરણનું જેટલું રક્ષણ કરીશું એટલું જ આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. જો પ્રદૂષણ પર અંકુશ નહીં મૂકીએ તો એ સમય પણ દૂર નથી કે આખા પૃથ્વી ઉપર જીવન, જે સમગ્ર જીવ સૃષ્ટિ છે એ નષ્ટ થઈ જશે. એટલે જેટલું બને તેટલા પ્રદૂષણને આપણે દૂર કરવા માટેના પ્રયત્નો કરવાના છે. તો મિત્રો, આ સાથે આપણું ચેપ્ટર 16 પૂર્ણ થાય છે. આગળના ચેપ્ટરની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.